નમસ્કાર. ધોરણ 7 સેક્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. એની અંદર સ્વાધ્યાય 11.3 પરિમિતિ અને ક્ષેત્રફળની અંદર સ્વાધ્યાય 11.3 તેના વિશે આપણે શું કરવાનું છે જોવાનું. તો પહેલું પ્રશ્ન નંબર 1 ની અંદર એવું કીધું કે નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે અને વર્તુળની તમને ત્રિજ્યા આપી છે તેના પરથી વર્તુળનો પરિઘ શોધો. ત્રિજ્યા ઉપર તમે પરિઘ કરવાનો ગોતવાનો. તો કઈ રીતે ગોતો? તો વર્તુળના પરિઘનું પહેલા તો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ તો આપણે વર્તુળનો પરિઘ ગોતી શકીએ. તો તમને ત્રિજ્યા આપી દેવામાં આવી છે અને વર્તુળનો પરિઘ ગોતવાનું કીધું તમે કઈ રીતે ગોતો? તો ધ્યાન અહીંયા જ્યાં આપણે એવું કે પાઈ બરાબર 22/7 લેવાનું. પાઈની કિંમત કઈ લેવાની? 22/7. તો વર્તુળનો પરિઘ ગોતવાનું કીધું. ધ્યાન કે વર્તુળનો પરિઘનું સૂત્ર હતું વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર 2 પાઈ r. વર્તુળનો પરિઘનું સૂત્ર એટલે 2 પાઈ r જ્યાં 2 ગુણ્યા પાઈની કિંમત કેટલી લેવાની કીધી મને? 22/7 ગુણ્યા r કેટલો કીધો? 16. તો 7 2 16 22 2 44 ગુણ્યા 2 કરો. 44 ગુણ્યા 2 44 તો કેટલા થાય? 88. તો 88 સેમી પરિઘ એટલે પરિમિતિ જ થાય. પરિઘ એટલે શું થયું? પરિમિતિ. તો પરિમિતિમાં ક્યારે એકમ સેમી સ્ક્વેર આવવો જોઈએ નહીં. ખાલીમાં આવે સેમી. પરિમિતિ હોય એટલે ખાલી સેમી આવે. ખ્યાલ આવે છે કે નહીં? તો તમને વર્તુળનો પરિઘ કીધો તો પરિઘ કેટલો? 88 સેમી. એ જ રીતે ત્રિજ્યા મને 28 સેમી અને વર્તુળનો પરિઘ કીધો લખવાનું. વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર 2 પાઈ r. પરિઘનું સૂત્ર શું છે? 2 પાઈ r. તો 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા r. r કેટલા ગુણ્યા 28. 728. 22 ગુણ્યા 2 કરો. 22 તો કેટલા થાય? 44 ગુણ્યા 4. 44 ગુણ્યા 4 કરવાના. તો ધ્યાન 100 કે 16 વધી આવી 1 100 કે 16 16 ને 1 17 તો કેટલા? 177 સેમી. તો તમને જે ત્રિજ્યા 28 સેમી આપી અને એનો પરિઘ ગોતવાનો કે વર્તુળનો પરિઘ કેટલો? 177 સેમી. વર્તુળનો પરિઘ કેટલો આવશે? 177 સેમી. એ જ રીતે અહીંયા ત્રિજ્યા મને કેટલી કીધી? 21 સેમી. ત્રિજ્યા 21 સેમી કીધી અને વર્તુળનો પરિઘ ગોતવાનો કીધો. તો લખવાનું વર્તુળનો પરિઘ બરાબર વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ શું કીધું? 2 પાઈ r. શું હશે? 2 પાઈ r. આ જે કહેવાય પાઈ કહેવાય. 2 ગુણ્યા પાઈની કિંમત મને કેટલી મૂકવાની કીધી? 22/7. તો લખો અહીંયા 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે? 21. તો અહીંયા લખો 21. 7 તેરી 21. 22 દુ 44 ગુણ્યા 3. 44 ગુણ્યા 3 કરે કેટલા થાય? 312. બારનો બગડો વધી 1 312 બારને 1 13 તો કેટલા? 132 સેમી. મને એકમ જે કહીએ એકમ તમારા ફરજિયાત લખો. મીટર તો મીટર કેવો લખવાનું? કિલોમીટર જે બી એકમ આપે એકમ તમારે લખવાનું. સેમી કીધું તો કેવો લખો? 132 સેમી. આગળ જુઓ પ્રશ્ન નંબર 2. નીચેના વર્તુળના ક્ષેત્રફળ ગણો. હવે વર્તુળનું ક્ષેત્રફળ ગણવાનું છે. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? તો પહેલા તો ક્ષેત્રફળનું આપણે વર્તુળનું જે સૂત્ર ખબર હોવી જોઈએ. પછી એવું કે પાઈની કિંમત 22/7 કેટલી લેવાની? 7. પાઈની કિંમત 22/7. તો ધ્યાન રાખીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું તો એની કિંમત શું આવે? પહેલા તો સૂત્ર તમને ખબર સૂત્રની કિંમત ત્યારે તમે દાખલો ગણી શકો નહીં. તો સૂત્ર એવું આવે પાઈ r સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ કીધું પાઈ r સ્ક્વેર. પાઈની કિંમત કીધી 22/7 ગુણ્યા
r r કેટલા છે 14 r સ્ક્વેર કીધો એટલે r ગુણ્યા r લખે r સ્ક્વેર એટલે r ને 2 વખત લખે તો ડાયરેક્ટ કિંમત આપણે 2 વખત લખે શું લખે 14 ગુણ્યા 14 7 દુ 14 22 દુ 44 ગુણ્યા 14 44 ગુણ્યા 14 કરવાનું તો ધ્યાન દે 44 ગુણ્યા 14 બે રકમનો 16 104 104 સોકે સોકે 16 વડે સોકે સોકે 16 ને 17 હાલો તો આ 0 તો 6 કેટલા થાય 6 7 ને રહ્યા 11 11 નો 1 વડે 1 4 ને 5 5 ને 6 કેટલા આવ્યા 616 તો અહીંયા 44 ગુણ્યા 14 કરો કેટલા આવે 616 સેમી સ્ક્વેર અહીંયા સેમી સ્ક્વેર લખ્યું સોરી મીમી આપ્યા એવું આવે મીમી એટલે મિલીમીટર સ્ક્વેર તો કેમ મેં મિલીમીટર સ્ક્વેર લખ્યું સ્ક્વેર કેમ લખ્યો સ્ક્વેર એટલા માટે લખ્યો કારણ તમને એવું કહેવામાં આવ્યું છે ક્ષેત્રફળ કીધું છે તો તમારું આ સેમી સ્ક્વેર મીટર સ્ક્વેર મિલીમીટર સ્ક્વેર જે કઈ એકમ આપ્યો એકમનો વર્ગ કરવો પડે અથવા બીજો એકમ અહીંયા લખવું હોય તો બીજું એકમ એવું લખાય ચોરસ મિલીમીટર ચોરસ મિલીમીટર અથવા તો મિલી સ્ક્વેર બેમાંથી કોઈ પણ એકમનો ઉપયોગ કરી શકો એ જ રીતે અહીંયા મને વ્યાસ આપ્યો તો આપણે જે સૂત્ર એવું કે પાઈ r સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર પાઈ r સ્ક્વેર r આપ્યો નથી તો વ્યાસ ઉપરથી પહેલા ત્રિજ્યાનું કરવાની હતું ત્રિજ્યાનું સૂત્ર આવે વ્યાસ ભાગ્યા 2 ત્રિજ્યાનું શું આવે વ્યાસ ભાગ્યા 2 વ્યાસ કેટલો છે 49 ભાગ્યા 2 આટલા હું રાખો મીટર ભાગાકાર કરો તો કરી શકો ન કરો તો આમ રહેવા દેવો તો ત્રિજ્યા એટલે 49 ભાગ્યા 2 ખ્યાલ આવે છે કે નહીં આગળ તો વર્તુળનું ક્ષેત્રફળ તો શું લખાય વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આવે શું આવશે પાઈ r સ્ક્વેર પાઈ ની કિંમત મૂકી દીધી મને 22 ના છેદમાં 7 ગુણ્યા r કેટલા કીધા મને તો r બરાબર 49 ના છેદમાં 2 ગુણ્યા 49 ના છેદમાં 2 કેમ 2 વખત એવું કારણ કે મને r સ્ક્વેર કીધું હવે r સ્ક્વેર કીધું તો મારે અહીંયા 2 વખત કરવાનું નથી અથવા તો આખાનો વર્ગ કરી દે તો પણ ચાલે હાલ 7 7 49 11 તો 22 તો 11 ગુણ્યા 7 પર કેટલા થાય 77 77 ગુણ્યા 49 ભાગ્યા 2 હવે 77 ગુણ્યા કેટલા કરવાનો 49 એને ભાગ્યા કેટલા કરવાના 2 તો ધ્યાન 77 ગુણ્યા 49 હાલ બે રકમનો 16 728 નો 8 વડે 2 728 નો 2 30 બરાબર 9 નો કરો 9 સત્તા કેટલા થાય 63 63 નો તગડો વડે 6 9 સત્તા 63 63 ને 6 કેટલા થાય 63 63 ને 6 કરો 69 થાય 69 કરો 3 8 ને 9 17 નો 7 વડે 6 ને 7 અને 3 કેટલા આવ્યા 3373 એને ભાગ્યા કેટલા કરવાના છે 2 તો ધ્યાન રાખો 3773 ભાગ્યા 2 ડાયરેક્ટ ભાગાકાર કરીને જવાબ લખો તો ભાગ્યા 2 2 એકા 2 માઈનસ કરો 1 ઉપરથી કેટલા આવ્યા 7 2 અઠ્ઠા 16 માઈનસ કરો 1 ઉપરથી કેટલા આવ્યા 7 2 અઠ્ઠા 16 માઈનસ કરો 1 ઉપર કેટલા આવ્યા 2 સંગ 12 માઈનસ કરો 1 હવે વધારો 0 ઉમેરો ઉપર આવી જાય પોઈન્ટ ઉપર આવી જાય પોઈન્ટ 2 પંચા 10 એટલે કેટલા આવ્યા 1886.5 એકમો છે મીટર તો મીટર સ્ક્વેર તો તમને જે વર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું એ કેટલું આવે 1886.5 મીટર સ્ક્વેર 1886.5
86.5 મીટર સ્ક્વેર. ખ્યાલ આવે છે કે નહીં? આગળ જુઓ. આગળ હું કીધું મને ત્રિજ્યા કેટલી કીધી? 5 સેમી. તો એના આધારે મને વર્તુળનું કોણ કીધું? ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. એટલે પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 ગુણ્યા r 5 ગુણ્યા 5 22 ગુણ્યા શું કરશો 25 છેદમાં 7. 22 ગુણ્યા કેટલા કરવાના? 25. એને કેટલા વડે ભાગવાનું? 7 વડે. તો ધ્યાન રાખજો 25 ગુણ્યા 22 શૂન્ય બે રકમ 2 5 10 નું શૂન્ય વધી 2 દો 4 ને 5 2 5 10 નું શૂન્ય વધી 2 દો 4 4 ને 5 કેટલા આવ્યા? 0 5 અને 5 550 આવ્યા. 550 ભાગ્યા કેટલા કરવાના? 7. 550 ભાગ્યા 7 કરો એટલે 77 49 માઈનસ કરો. આ 10 કો આ સેકન્ડ 10 ને બાદ 15 15 માંથી 9 જાય કેટલા વધે? 6. 4 માંથી 0 ઉપરથી કેટલા આવ્યા? 0. હવે 7 ના ઘડિયામાં 60 આવે ના 7 8 56 7 9 63 તો આવે કે 7 8 56 માઈનસ કરો કેટલા આવે? હવે બધા 0 નો ઉપરમાં આવી ગયો પોઈન્ટ 700 7 35 માઈનસ કરો 5 તો આવી રીતે આગળ આવ્યા જ કરશે. ત્યારે અવશ્ય નથી 0 ઉમેરો સત્યુ ઓગણપચાસ બરાબર 1 વધીને આવી રીતે આગળ આવ્યા કરે આગળ લખવાની જરૂર નથી. જવાબ શું લખી દો? 78.57 એકમો છે સેન્ટીમીટર સ્ક્વેર. અથવા તો તમે કદાચ તમારી ગુણાકાર કરી ભાગાકાર નથી કર્યો તો તમે એમ કે 550 ના છેદમાં 7 તો પણ જવાબ ખોટો કહેવાશે નહીં, કારણ કે તમે ખાલી ભાગાકાર નથી કર્યો. જવાબમાં કોઈ ફેરફાર આવે નહીં. જવાબ તો તમારો કેવો છે? ખાસો જ પડશે. ખ્યાલ આવે છે કે નહીં? તમે ભાગાકાર કરી નાખો તો પોઈન્ટમાં આવે. ભાગાકાર ન કરો તો અંશ અપન છેદમાં આવે. ભાગાકાર નથી કર્યો તો અંશ અપન છેદમાં, ભાગાકાર કરો કેમાં આવે? પોઈન્ટમાં. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન તમે એવું કીધું એક વર્તુળાકાર કાગળનો પરિઘ કેટલો આપ્યો? કાગળનો પરિઘ 156 મીટર. તો તેની ત્રિજ્યા શોધવાનો. તો વર્તુળાકાર કાગળનો પરિઘનું સૂત્ર આવે 2 પાઈ r. બરાબર વર્તુળાકાર કાગળનો પરિઘ બરાબર આવે 2 પાઈ r. કાગળ છે કાગળનો પરિઘ કેટલો? 156 બરાબર 2 ગુણ્યા પાઈ ની કિંમત કેટલી છે? 22 ના છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યામાં શું કરવાની? ગોતવાની. હવે આપણે 7 ગુણાકારમાં ક્યાં જાય? ભાગાકારમાં. ભાગાકારમાંથી ક્યાં જાય? ગુણાકારમાં. શું લખાય? 156 ગુણ્યા 7 બરાબર 22 દુ 44 ગુણ્યા r. 44 ગુણાકારમાં ક્યાં જાય? ભાગાકારમાં. તો r બરાબર શું લખાય? 156 ગુણ્યા 7 કેટલા થાય? 156 ગુણ્યા 7. અથવા તો એમ ન કરો તો તમે ભાગ પણ ઉડાડી શકો, અંશ પણ છેદ સ્વરૂપમાં પણ લાગી શકો. તો આપણે ભાગાકાર કરીએ. 728 નો 8 વધી 2 7 35 ને 2 37 નો 7 વધી 3 7 7 7 ને 3 10 તો 1078 તો 1078 ના છેદમાં કેટલા લખાય? 44. કરો ભાગાકાર 1078 ભાગ્યા 44 પેલી 3 સંખ્યા લો તો 44 ગુણ્યા તમે 3 કરશો એટલે કેટલા થાય? 44 ગુણ્યા 3 12 નો બગડો વધી 4 3 12 ને 1 132 થઈ જાય. તો આ છે નહીં 44 તો કેટલા થાય? 88 માઈનસ કરો. આ 10 કો આ 9 આ સેકન્ડ 0 10 ને 7 17 તો 17 માંથી તમારે 8 કાઢવાના છે તો કેટલા વધે? 9 9 માંથી આપણે 1 0
બરાબર ભાગના લેનો શું તો ઉપરથી કેટલા ઉતારો હવે 8 ઉપરથી 8 ઉતારો એટલે કેટલા થાય 198 કરો 44 ગુણ્યા 1000 100 કે 16 વધે એવી 1 100 કે 17 177 44 ગુણ્યા 5 કરો 220 થઈ જાય તો હાલે નહીં 44 100 174 માઈનસ કરો તો આવી રીતે તમારે આવ્યો કે એની રીતે સિમ્પલ ને સાદી રીત તમને શીખવાડી દઉં અંશ અપન સિમ્પલ એટલે આ પોઈન્ટ માં આપણે લાવવા નથી આપણે સિમ્પલ ને સાદી કે આના ભાગ હતા 22 ગુણ્યા 2 હતા લખો 22 ગુણ્યા 2 અને ઉપરના 9 હતા 154 ગુણ્યા 7 अब 22 ના ગુણ્યા 154 આવે છે તો જોઈ લેવાનું આવે છે કે નહીં તો 22 ગુણ્યા 154 7 કરો 7 દો 14 વધે 7 દો 14 ને 15 આવી ગયા 22 સત્તા 154 તો r બરાબર કેટલા આવ્યા 77 છેદમાં 2 49 ના છેદમાં 2 આટલામાં આવ્યા મીટર આ ભાગાકાર કરવો જ નથી પણ કદાચ કરીને આપણે તો હાલે છે કે આવું કે આપણે હમણાં જઈને કે આવ્યું હતું આપણે કઈ જગ્યાએ આવેલું 49 અહીંયા છે ત્રિજ્યા બરાબર 49 ના છેદમાં 2 સેમ ટુ સેમ આવ્યું ખ્યાલ આવે છે કે હવે એના ઉપર કેવું કીધું વર્તુળ તેનું ક્ષેત્રફળ પણ શોધો ક્ષેત્રફળ કે વર્તુળનું ગોતવાનું ક્ષેત્ર બરાબર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 r કેટલો 49 ના છેદમાં કેટલા છે 2 ગુણ્યા 49 ના છેદમાં 2 11 દો 22 સત્યો 49 11 ગુણ્યા 49 ગુણ્યા 7 સેમ ટુ સેમ છેદમાં કેટલા છે 2 ભાગાકાર કરો એટલે કેટલા આવે 1886.5 માં ડાયરેક્ટ લખી દો 1886.5 એકમો છે મને મીટર તો આવશે મીટર સ્ક્વેર સેમ ટુ સેમ થાય તમારે આ ત્રિજ્યા વડે બેઠો આ વર્તુળને ક્ષેત્રફળ બેઠું ને આમ કરવાનું લખી દેવાનું કારણ કે આ બે દાખલા એક જ હરખા થયા ખ્યાલ આવે છે કે નહીં આગળ જુઓ એક માળે 21 મીટર વ્યાસ વાળા ભાગને ફરતે વ્યાસ d કેટલો આપ્યો 21 મીટર ત્રિજ્યા કેટલી વ્યાસ ભાગ્યા 2 વ્યાસ કેટલા 21 ભાગ્યા 2 મીટર હાલ ભાગને ફરતે બંધ કરવા માંગે છે ફરતી બાજુ એક ભાગ છે ભાગને બંધ એટલે શું કરે વાડ મારી દે અથવા તો દીવાલ કરી દે અન્ય કોઈ કરી દે તો તે દોરડાને ભાગ ફરતે બે વાર ફેરવવા માંગે કારણ કે એક જો આ એક રાઉન્ડ આવ્યો બરોબર પછી એની માટે પાછો બીજો રાઉન્ડ એ રાઉન્ડ મારવે છે તો વર્તુળાકાર ભાગ હોય તો વર્તુળાકાર ભાગ ને તમે રાઉન્ડ મારો તો તમારી એક પરિમિતિ થઈ ગઈ ચારે બાજુ બરાબર થઈ ગઈ પરિમિતિ તો વર્તુળાકાર ભાગ ની કરવાની ભાગનો પરિ બરાબર સૂત્ર આવે 2 પાઈ r 2 પાઈ r ફક્ત તમારે એક આટો છે કેટલો છે એક હવે કેટલા રાઉન્ડ મારો 2 તો ગુણ્યા કેટલા કરી દેવાના 2 આટામાં ગુણ્યા કેટલા કરી દેવાના 2 તો 2 ગુણ્યા કારણ કે આ જે 2 છે આ તો કાઉન્સની અંદર 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા કેટલી આવશે તો ત્રિજ્યા 21 ના છેદમાં કેટલી છે 2 એ નાના વર્તુળ દોરી દો ત્રિજ્યા કેટલી 21 ના છેદમાં 2 કેન્સલ 7 તેરી 21 7 તેરી કેટલા થાય 21 22 તેરી 66 2 ગુણ્યા 66 और 66 गुणिया 2 કરો કેટલા થાય 2 * 12 નો બગડો વધી 2 * 12 ને 13 તો 132 મીટર તો આ જે આવી ફક્ત તમારે બે રાઉન્ડ મારવા હતા બે રાઉન્ડ ત્યારે કુલ તમારે કેટલું દોડો વપરાનું તો 132 મીટર વપરાનું હવે હું કીધું જો દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત 1 મીટરના કેટલા કીધા 4 રૂપિયા તો ધ્યાન 1 મીટર દોરડાની કિંમત કેટલી કીધી 4 રૂપિયા તો મારી પાસે કેટલા છે 132 મીટર દોરડાની
કિંમત 1 મીટરે 4 રૂપિયા તો 132 મીટરના કેટલા ક્રોસ ગુણાકાર કરો શું લખાય 132 ગુણ્યા 4 છેદમાં 1 લખવાની કોઈ જરૂરિયાત નથી ક્રોસ ગુણાકાર 132 ગુણ્યા 4 છેદમાં 1 પર છેદમાં 1 ન લખો તો પણ હાલે તો 132 ગુણ્યા કેટલા કરવાનું યાર તો ધ્યાન 4 દો 8 4 કરી 5 નો બગડો વધે 4 1 જાતે 5 તો કેટલા થાય 528 રૂપિયા તો તમે જે 132 મીટર જે દોરડો લાવો